હેલો ફ્રેન્ડ્સ 503 એડવાન્સ જાવા ટેકનોલોજીના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જાવા બીન જે ટોપિક કરંટની અંદર સ્ટડી કરી રહ્યા છો તમે, રાઈટ? તો એની અંદર જાવા બીન એની રિક્વાયરમેન્ટ શું છે, જાવા બીન્સનો એઝ અ ડેવલપમેન્ટ સ્કોપ શું છે, રાઈટ? એ પ્રોપર ડેવલપમેન્ટ ટૂલ્સ તરીકે એક્સેસ કરવામાં આવતું નથી, પણ એઝ અ ડેવલપર એડિંગ કમ્પોનન્ટ તરીકે જાવા બીનને જાવા એપ્લિકેશન્સની અંદર એક્સેસ કરે છે, રાઈટ? તો જાવા બીન્સની આપણે પ્રોપર્ટી એન્ડ નેમિંગ કન્વેન્શન, જે મેથડ ડિફરન્ટ તો એની મિત્રો આપણે એક્ઝામ્પલ સાથે સમજૂતી મેળવી હતી. એન્ડ આજના લેક્ચરની અંદર જાવા બીન્સ ને જે ઇવેન્ટ્સ કોન્સેપ્ટ છે, રાઈટ? તો એના વિશે આપણે સ્ટડી કરીશું. જાવા બીન્સ જાવા બીન ઇવેન્ટ, રાઈટ? આજના લેક્ચરનો ટોપિક છે જાવા બીન ઇવેન્ટ. ઇવેન્ટ એ એક કમ્પોનન્ટ છે કે જેને ઇવેન્ટ સોર્સ થી આપણે કોલ કરાવીએ છીએ, રાઈટ? એ કમ્પોનન્ટ સેન્ડિંગ ધ ઇવેન્ટ ઇઝ કોલ્ડ ઇવેન્ટ સોર્સ, રાઈટ? તો જાવાનું જે ઇવેન્ટ મોડલ છે, રાઈટ? એન્ડ ઇવેન્ટ નોટિફિકેશન લિસનર મિકેનિઝમ થ્રુ આપણે ઇવેન્ટ એના જે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ, ઇવેન્ટ ઓબ્જેક્ટ, ઇવેન્ટ સોર્સિસ કોને કહેવાય, એન્ડ ઇવેન્ટ લિસનર કેવી રીતે હોલ જે ઇવેન્ટ મોડ્યુલ છે એ વર્ક પરફોર્મ કરે છે એને એક્ઝામ્પલ સાથે જોઈશું. તો જે કમ્પોનન્ટ થ્રુ ઇવેન્ટ સેન્ડિંગ થાય છે, રાઈટ? તો એ ક્યાંથી કોલ કરવામાં આવે છે? ઇવેન્ટ સોર્સ પરથી. It fires the event and notify all registered listener about event occur. તો ઇવેન્ટ કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે મિત્રો? તો જે પણ ઇવેન્ટ છે, રાઈટ? તો એ ઇવેન્ટ નોટિફાઈડ કરશે ઓલ રજિસ્ટ્રેડ listener, right? And fire થશે. એ ઇવેન્ટ પ્રોપરલી એના રિગાર્ડિંગ અકર થશે, રાઈટ? તો ફ્રેન્ડ, ઇવેન્ટ ને આપણે કોલ કેવી રીતે કરાવી શકીએ છીએ? તો લિસનર થ્રુ. જે પણ કમ્પોનન્ટ હોય તો એ કમ્પોનન્ટને લિસનર થ્રુ કોલ કરાવી શકીએ છીએ,
રાઈટ. સપોઝ આપણે બટન યુઝ કરીએ છીએ GUI પ્રોગ્રામિંગની અંદર, રાઈટ. તો આપણે ક્લિક કરીશું એટલે એક ઇવેન્ટ પરફોર્મ થઈ, સિંગલ ક્લિક, ડબલ ક્લિક, રાઈટ. એન્ડ એ જે ઇવેન્ટ પરફોર્મ થશે તો એના રિગાર્ડિંગ એક્શન તમે જોઈ શકશો મિત્રો, રાઈટ. તો ઇવેન્ટ જે છે તો ઇવેન્ટ કેવી રીતે પ્રોપરલી પરફોર્મ કરે છે, કોઈ પણ કમ્પોનન્ટ હોય, GUI કમ્પોનન્ટ અહીંયા સ્ટ્રિંગ કન્ટેનર્સના તમે જોઈ શકો છો, રાઈટ. ઘણા બધા કમ્પોનન્ટ આપણને GUI પ્રોવાઈડ છે, રાઈટ. AWTના કમ્પોનન્ટ પ્રોવાઈડ છે, જે પેકેજ છે એના, રાઈટ. સ્વિંગ મેનુ, સ્વિંગ વિન્ડોઝ, સ્વિંગ ફિલ્ટર્સ, રાઈટ. તો ડિફરન્ટ કમ્પોનન્ટ જે પર્ટિક્યુલર કમ્પોનન્ટ પર તમે એક્શન પરફોર્મ કરાવીને વર્ક આપણે એપ્લિકેશનની અંદર કરતા હોઈએ છીએ, રાઈટ. તો મિત્રો જે કમ્પોનન્ટ રિસીવ કરશે એ ઇવેન્ટ એન્ડ ઇવેન્ટ કોલ થશે લિસનર થ્રુ, એ જોબ છે. ઇવેન્ટ હેન્ડલર થ્રુ એ હેન્ડલ થશે એન્ડ ધેર કેન બી મોર દેન વન લિસનર listening for an event and there can be more than one event object that like to be fired. તો કોઈ પણ એક કમ્પોનન્ટ આપણે GUI એપ્લિકેશન ડેવલપ કરીએ એટલે એ જે ફોર્મ હોય, રાઈટ. તો એની અંદર મલ્ટિપલ બટન, ટેક્સ્ટ વ્યૂ, ટેક્સ્ટ બોક્સ, કંટ્રોલ, જે પણ અહીંયા GUI કંટ્રોલ તમને જોવા મળે છે તો એના થ્રુ પર્ટિક્યુલર ઇવેન્ટ ફાયર થતી હોય છે. તો મિત્રો ઇવેન્ટનો જે કોન્સેપ્ટ છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હશે કે જે બીન ક્લાસ છે એ બીન ક્લાસ કેન ફાયર ઓફ એની ટાઈપ ઓફ ઇવેન્ટ. જાવા બીન ક્લાસનો યુઝ કોઈ પણ ટાઈપની જે ઇવેન્ટ છે, ઇવન કસ્ટમ ઇવેન્ટ ક્રિએટ કરેલી હોય તો એને પણ ફાયર કરવા માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો એની જે પ્રોપર્ટી છે, એની જે પ્રોપર્ટી ઇવેન્ટ એન્ડ એને આઈડેન્ટિફાઈડ કરવા માટે સ્પેસિફિક પેટર્નની મેથડના નામ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે બટનની ક્લિક ઇવેન્ટની અંદર આપણે વર્ક પરફોર્મ કરવાનું છે એડિશન. તો આપણે મેથડ ડેવલપ કરીએ છીએ પબ્લિક વોઇડ એડ, રાઈટ. એન્ડ એ જે ઇવેન્ટ બટનની ક્લિકથી પરફોર્મ થશે, રાઈટ. લિસનર એ ઇવેન્ટને લિસન કરશે પર્ટિક્યુલર, રાઈટ. તો લિસનર એન્ડ એનું નામ આપણે પર્ટિક્યુલર ઇવેન્ટ લિસનર એ આ રીતે પ્રોગ્રામની અંદર એક્સેસ કરતા હોઈએ છીએ. તો લિસનર ટાઈપ મસ્ટ બી described by java.util.eventListener જે પેકેજ છે તો આપણે એડ કરાવીએ છીએ જનરલી. એક્ઝામ્પલ તરીકે આપણે જે બટન સ્ટ્રિંગનું એક્સેસ કરીએ
એપ્લિકેશનની અંદર સમજો મિત્રો કે જાવાની જે એપ્લિકેશન્સ છે એની અંદર મેં જેફ્રેમ એડ કરાવ્યું છે, રાઈટ. એન્ડ એક બટન કંટ્રોલ મેં એક્સેસ કરેલો છે. તો મિત્રો એ જે બટન છે તો ઇન્ક્લુડિંગ ઓલ જે મેથડ્સ છે એ ઓટોમેટિકલી એબ્સ્ટ્રેક્ટ બટન ક્લાસની ઇનહેરિટ થશે. એન્ડ એ છે બિન પેટર્ન ફોર એન ઇવેન્ટ, રાઈટ. તો એને એક્સેસ આપણે બિન ક્લાસની અંદર ઇઝીલી કરી શકીએ છીએ. બિન ઇવેન્ટ આર રિકોગ્નાઇઝડ બાય બિલ્ડર ટૂલ and can be used in writing component together, right. તો ઇવેન્ટ કોને કહેવામાં આવે છે એ તમને પ્રોપરલી સમજણ પડી ગઈ હશે. હવે મિત્રો આપણે જે આ બટન ક્લાસ માટે એના જે ઓબ્જેક્ટની વાત કરીએ, રાઈટ. તો હાલની અંદર આ જે બટન છે તેની પ્રોપર્ટી આપણે ચેક કરી મિત્રો, રાઈટ. એની એક્સેસ પ્રોપર્ટી એન્ડ એનું નામ પ્રોવાઈડ કરું છું ક્લિક, રાઈટ. એની ટેક્સ્ટ ચેન્જ કરવાની છે, રાઈટ. લેબલ તો આપણે ક્વિક નેમ પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. બાઇન્ડિંગ આ જે કમ્પોનન્ટ છે એનું કોઈ બીજા કમ્પોનન્ટ સાથે કરવું હોય તો પણ ઇઝીલી થઈ શકે છે. એન્ડ આ જે બટન કમ્પોનન્ટ છે તો એની ઇવેન્ટની આપણે વાત કરીએ ડિફરન્ટ તો અહીંયા એન્સ્ટોમ મૂવ, રિસાઇઝ, પોઝિશન ચેન્જ, એડેડ, હિડન, રાઈટ. મૂવ, રિમૂવ, રિસાઇઝ, ફોકસ ગેઇન, ફોકસ લોસ, રાઈટ. તો ઘણી બધી ઇવેન્ટ્સ તમને આ એક જ કમ્પોનન્ટની મિત્રો પ્રોવાઈડ કરવામાં આવેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો, રાઈટ. એન્ડ કોડ જે છે તો એ બિન ક્લાસ એટલે કે ક્લાસ જાવા એક્સ ડોટ સ્વિંગ ડોટ જે બટન ની અંદર આ કમ્પોનન્ટનો કોડ રાઇટ ડાઉન કરવામાં આવેલો છે. એનું વેરિયેબલ નેમ છે જે બટન એન્ડ મોડિફાયર એઝ એક્સેસ કરવામાં આવેલું છે પ્રાઇવેટ, રાઈટ. તો હવે મિત્રો આ જે કમ્પોનન્ટ આપણે એક્સેસ કરીએ છીએ તો પ્રોગ્રામની અંદર જાવા ક્લાસની અંદર એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ, રાઈટ. જ્યારે કોઈ ઇવેન્ટ અકર થાય છે તો એપ્લિકેશનની અંદર આપણે શું ક્રિએટ કરીએ છીએ એનો ઇવેન્ટ માટેનો ઓબ્જેક્ટ, રાઈટ. એન્ડ એ જે ઓબ્જેક્ટ છે એનો યુઝ ડિરેક્ટલી અધરવાઇઝ ઇવેન્ટ ઓબ્જેક્ટને એક્સટેન્ડ કરાવીને અધરવાઇઝ એડ મોર સ્ટેટ ઇન્ફોર્મેશન ટુ ઇટ, એટલે કે જે ઇવેન્ટ ઓબ્જેક્ટ છે એને ક્રિએટ કરવા માટે લિસનરને નોટિફાઈડ કરવામાં આવે છે. લિસનર થ્રુ એ ઇન્વોક થશે મેથડ ઓન લિસનિંગ ઓબ્જેક્ટ એન્ડ પાસિંગ ઓન ઇવેન્ટ object as an argument, right. So you can call either generic method like a handle node event or specific event method like a non node, unlink,
ઇવેન્ટ, રાઈટ. તો એપ્લિકેશનની અંદર આપણે જે બિન ક્લાસ છે, રાઈટ, તો જે પણ કમ્પોનન્ટ આપણે એક્સેસ કરીએ છીએ ને એની જે ઇવેન્ટ અકર થાય છે, તો એના માટે જે લિસનરની અંદર ઓબ્જેક્ટ સેટ કરાવીએ છીએ, રાઈટ. તો આ જે કોડ જનરેટ થશે ને એ કેવો છે, સિરિયલાઇઝેબલ. આપણે ઓલવેઝ સિરિયલાઇઝેબલ એક્સેસ કરીએ છીએ બિન ક્લાસની અંદર. હવે મિત્રો ઇવેન્ટ સોર્સની વાત કરીએ તો જે પણ ઇવેન્ટ સોર્સ આર ઓબ્જેક્ટ ધેટ ફાયર ઇવેન્ટ. ઇવેન્ટ ઓબ્જેક્ટ થ્રુ ફાયર થશે ઇવેન્ટ, રાઈટ. એન્ડ ઇવેન્ટ ઓબ્જેક્ટ કેવી રીતે વર્ક કરે છે, તો ઇવેન્ટ ઓબ્જેક્ટ implement method which allow listener to register and in register unregister. લિસનર કાં તો એ ઓબ્જેક્ટ સાથે રજિસ્ટરેડ હશે, અધરવાઇઝ અનરજિસ્ટર પણ હોઈ શકે છે. તો ઇવેન્ટ will always contain reference to the object and that was the source of event by convention method used for registration should start with a add listener type, right. તો મિત્રો બેઝિકલી જે જાવા બીન્સની અંદર ઇવેન્ટ હેન્ડલિંગનો જે કોન્સેપ્ટ છે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇવેન્ટ બેઝિક એની માહિતી મેળવી લઈએ. તો ઇવેન્ટ હેન્ડલિંગ મિકેનિઝમ જાવા બીન્સ થ્રુ યુઝ કરવામાં આવે છે ડિરેક્ટલી બેઝ ઓન બિલ્ટ-ઇન ઇવેન્ટ હેન્ડલિંગ ફેસિલિટી એન્ડ પ્રોવાઇડ બાય જાવા 1.1 API થ્રુ આપણને આ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ઇવેન્ટ હેન્ડલિંગ અપ્રોચ taken by the Java 1.1 API and is very different than use of 1.0. તો બેઝિક જે ઇવેન્ટ્સ છે જાવા બીન્સની, રાઈટ, તો એના માટે જે એપીઆઈ લેવલ 1.1 થી ઇવેન્ટ હેન્ડલિંગની ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. એન્ડ એ મિકેનિઝમની અંદર જે વર્ક પરફોર્મ થાય છે મિત્રો, રાઈટ, 1.1 એપીઆઈ દ્વારા ઇવેન્ટ સોર્સિસ એન્ડ લિસનરને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે એન્ડ વિચ ઇઝ એક્ટ એઝ અ સેન્ડિંગ એન્ડ રિસીવિંગ એન્ડ ઓફ ધ ઇવેન્ટ notification respectively. Event sources are capable of generating events whereas the event listener designed to respond to the events. તો ઇવેન્ટ સોર્સિસ છે એ ઇવેન્ટ જનરેટ કરવા માટે રિસ્પોન્સિબલ છે એન્ડ ઇવેન્ટ લિસનરનું કામ શું છે કે જે ઇવેન્ટ સોર્સિસ થ્રુ ઇવેન્ટ જનરેટ થાય છે તો એને રિસ્પોન્ડ પ્રોવાઈડ કરવાનું કામ ઇવેન્ટ લિસનરનું છે, રાઈટ. તો ઇવેન્ટ ઇઝ અ પ્રોપોગેટેડ ફોર્મ and event sources to the event listener. When event sources invoke a method on the listener and pass an object of event type generated. જે પણ ઇવેન્ટ ટાઈપ માટે ઓબ્જેક્ટ જનરેટ કરવામાં આવેલો છે
તો ઇવેન્ટ લિસનરને પાસ કરવામાં આવશે, રાઈટ. તો મિત્રો અહીંયા આપણે બેઝિક જે ઇવેન્ટ્સ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે તો એની માહિતી મેળવી, રાઈટ. ઇવેન્ટ લિસનર કોના સાથે કનેક્ટેડ હોય છે? ઇવેન્ટ સોર્સિસ સાથે. એન્ડ એ જે મશીનિઝમ છે જાવા બીન્સની અંદર રજિસ્ટરેડ મશીનિઝમ સાથે એ કનેક્ટેડ હોય છે, રાઈટ. એન્ડ રજિસ્ટરેડ મશીનિઝમ રિક્વાયર a listener to call registration method on sources. જે પણ રજિસ્ટરેડ મેથડ્સ છે એ સોર્સિસ સાથેની, રાઈટ. તો એ મેથડ રિક્વાયર હોય છે ઇવેન્ટ હેન્ડલિંગની અંદર. when registration method is called, the source is informed to send event notification to the listener. સો સોર્સ શું કરે છે? ઇન્ફોર્મ કરે છે કોને? ઇવેન્ટને નોટિફિકેશન થ્રુ એ ઇન્ફોર્મેશન સેન્ડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો હોલ જે ઇવેન્ટ હેન્ડલિંગનું કોન્સેપ્ટ છે, રાઈટ, તો એ તમને પ્રોપરલી સમજમાં આવ્યો હશે, રાઈટ. હવે ઇવેન્ટ ઓબ્જેક્ટ જે છે તો એના સ્ટેટ કયા કયા છે તો એ આપણે જોઈ લઈએ. તો જાવાની અંદર જે 1.0 એપીઆઈ લેવલ છે તો એની અંદર ઓલ ઓફ ઇવેન્ટ્સ જાવા સિસ્ટમની એન્કેપ્સ્યુલેટ કરાવેલી છે એક સિંગલ ક્લાસની અંદર. એન્ડ એ ક્લાસને આપણે ઇવેન્ટ્સના નામે જાણીએ છીએ. તો દરેકે દરેક જે ડિફરન્ટ ઇવેન્ટ છે એને આઈડેન્ટિફાઈડ કરવા માટે યુનિક ન્યુમેરિક આઈડેન્ટિફાયર નેમ પ્રોવાઈડ કરેલું છે, રાઈટ. જેની મદદથી ડિફરન્ટ અપ્રોચ by require each event can be implemented as a unique event class type, right. તો મિત્રો તમને સમજમાં આવી ગયું હશે કે જે કોમન રૂટ ક્લાસ છે ઇવેન્ટનો તો એ જે ઇવેન્ટ છે એને આઈડેન્ટિફાઈડ કરવા માટે પર્ટિક્યુલર જે ઇવેન્ટને ન્યુમેરિક આઈડેન્ટિફાયર પ્રોવાઈડ કરવામાં આવેલો છે. જ્યારે જે પણ યુઝરને પ્રોગ્રામની અંદર કમ્પોનન્ટ જે એક્સેસ કરતા હોય એની અંદર કોઈ ઇવેન્ટ અકર કરાવી છે તો એ સ્પેસિફિક ઇવેન્ટ ઓબ્જેક્ટ સ્ટેટ પ્રોવાઈડ છે એ એક્સેસ કરશે, રાઈટ. સેકન્ડ આપણે જોઈએ તો જાવાની અંદર 1.1 જે એપીઆઈ પ્રોવાઈડ છે તો એની અંદર એક્સપ્લિસિટલી દરેકે દરેક જે ઇવેન્ટ ટાઈપ છે એ રિક્વાયર્ડ છે. એન્ડ એનું મેપિંગ 1-to-1 ટુ યુનિક ક્લાસ શું કરવામાં આવેલું છે. ઇટ ઇઝ એક્સેપ્ટેબલ ટુ એડ a class represent group of event types and that are somehow related. એટલે કે ક્લાસ જનરેટ કરવામાં આવેલો છે ને એ ક્લાસની અંદર જેટલી પણ ઇવેન્ટ્સ છે તો એ ઇવેન્ટ્સને ઇનહેરિટ કરાયેલી, રાઈટ. ઇવેન્ટ મોડલ ડિઝાઇન કરવા માટે અધરવાઇઝ જે ક્લાસની હિરાર્ચી છે જે જાવાની 1.1 એપીઆઈ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે તો એ યુઝર ડિફાઇન ઇવેન્ટ પણ એની મદદથી તમે ક્રિએટ કરી શકો છો, રાઈટ. એન્ડ ડિઝાઇનની અંદર કોર જે ડિઝાઇન છે એની અંદર આપણે ચેન્જીસ કરી શકીએ છીએ મિત્રો. તો ફ્રેન્ડ જે જાવાની 1.1 એપીઆઈ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલું છે ઇવેન્ટ
ઇવેન્ટ્સનો ફંક્શનાલિટી જે મશીનિઝમ, રાઈટ, તો એના બે ટાઈપ છે, કોન્સેપ્ચ્યુઅલ ટાઈપ એન્ડ સ્ટાન્ડર્ડ ટાઈપ, રાઈટ. ઇવેન્ટ્સના ટુ ટાઈપ્સ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, કોન્સેપ્ચ્યુઅલ ટાઈપ ઇવેન્ટ એન્ડ સ્ટાન્ડર્ડ ઇવેન્ટ પણ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે કે લો લેવલ એન્ડ સિમેન્ટિક લેવલની જે ઇવેન્ટ પરફોર્મ કરવામાં આવે છે, તો લો લેવલ ઇવેન્ટ જે છે એનો યુઝ કોઈ ઇન્ફોર્મેશન કન્વે કરવાની હોય, રાઈટ, એટલે કે ઇનપુટ અથવા તો વિઝ્યુઅલ ઇન્ટરફેસીસ છે એના સાથે ઇન્ટરેક્શન હોય તો એને એવી જે ઇવેન્ટ છે એને લો લેવલ ઇવેન્ટ કહી શકીએ આપણે. એક્ઝામ્પલ એનું જોઈએ તો માઉસ ડ્રેગ, કી પ્રેસ, ફોકસ ચેન્જ, રાઈટ. તો એ જે બધી ઇવેન્ટ્સ છે તો એ ઇવેન્ટ્સ આપણે લો લેવલ ઇવેન્ટ કહી શકીએ, રાઈટ. એન્ડ લો લેવલ ઇવેન્ટ જાવાની 1.1 એપીઆઈ દ્વારા બીનને ટ્રિગર કરે છે, રાઈટ. તો અહીંયા ડિફરન્ટ ઇવેન્ટ, લો લેવલ ઇવેન્ટ એન્ડ એની ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, તો આપણે વન બાય વન જોઈએ મિત્રો. કે ફર્સ્ટ વન છે કમ્પોનન્ટ ઇવેન્ટ. તો કમ્પોનન્ટ ઇવેન્ટ જે છે, તો કમ્પોનન્ટ ઇવેન્ટ એટલે કે કોઈ પણ કંટ્રોલ તમે એક્સેસ કરો છો, અહીંયા તમને પેલેટની અંદર ડિફરન્ટ કમ્પોનન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલા છે, રાઈટ, જેને આપણે કંટ્રોલ પણ કહી શકીએ છીએ. તો એ જે કંટ્રોલ્સ છે તો એના પર આ કમ્પોનન્ટ ઇવેન્ટ ટ્રિગર થશે જ્યારે બીન રિસાઇઝ, મૂવ, હિડન ઓર શોવન, ત્યારે એ કમ્પોનન્ટ પર ઇવેન્ટ ટ્રિગર કરવામાં આવશે. ફોકસ ઇવેન્ટ, ફોકસ ઇવેન્ટ જે ઇવેન્ટ છે તો એને એક્સેસ કરવા માટે બીનની અંદર રિસીવ અથવા તો લોસ ફોકસની ફંક્શનાલિટી એના થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. ઇનપુટ ઇવેન્ટ, તો ડિરેક્ટલી આ ઇવેન્ટ કોઈ પણ ટાઈમ ટ્રિગર થતી નથી, રાઈટ. જ્યારે ક્લાસની ઇવેન્ટ સર્વ થાય છે, કોઈ ઓર્ગેનાઇઝેશનલ ઇવેન્ટ ક્લાસ થ્રુ ઇનપુટ કરવામાં આવે છે ઇવેન્ટને, ત્યારે એ ટ્રિગર થશે. કી ઇવેન્ટ, જ્યારે બીન રિસીવર કરે છે કી પ્રેસ, કી રિલીઝ, સિરિયલ કી, રાઈટ, સચ એઝ અ ડિલીટ, એન્ટર કી, એવી કોઈ કી પ્રેસ કરવામાં આવશે ત્યારે આ કી ઇવેન્ટ અકર થાય છે. માઉસ ઇવેન્ટ, તો માઉસ ઇવેન્ટ ટ્રિગર ક્યારે થશે, તો જ્યારે માઉસ જે બટન છે એની ક્લિક ઇવેન્ટ માઉસ બટન રિલીઝ થશે, અધરવાઇઝ માઉસ મૂવ અથવા માઉસ ડ્રેગ થશે ત્યારે આ ઇવેન્ટ અકર થશે. તો જે લો લેવલ ઇવેન્ટ પરફોર્મ કરે છે પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન એના વાઇઝ રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે, લો લેવલ ઇનપુટ અધરવાઇઝ એને વિઝ્યુઅલ ઇન્ટરફેસ ઇન્ટરેક્શન કહી શકાય, રાઈટ. તો હવે મિત્રો આપણે સિમેન્ટિક જે ઇવેન્ટ્સ છે એની વાત કરીએ તો સિમેન્ટિક ઇવેન્ટ conveys information in response to high level visual interface. હાઈ લેવલ વિઝ્યુઅલ ઇન્ટરફેસ ઇન્ટરેક્શન માટે રિસ્પોન્સિબલ છે સિમેન્ટિક ઇવેન્ટ્સ, રાઈટ. એન્ડ હાઈ લેવલ વિઝ્યુઅલ ઇન્ટરફેસ થ્રુ એક્શન પરફોર્મ કરવામાં આવે છે, પર્ટિક્યુલર બીન
એને રિલીઝ કરશે, રિલેટેડ, સોરી નોટ રિલીઝ બટ બીન ક્લાસ રિલેટેડ એ પર્ટિક્યુલર બીન ક્લાસ એના માટે એક્શન પરફોર્મ કરશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા બટન કંટ્રોલ મેં એક્સેસ કરેલો છે મિત્રો, રાઈટ, સ્વિંગનો, એન્ડ રેડિયો બટન અહીંયા એક્સેસ કરેલું છે. તો બંનેની પ્રોપર્ટી આપણે ઓપન કરાવીશું ત્યારે તમે જોઈ શકો છો કે એની ઇવેન્ટ પણ ડિફરન્ટ છે, રાઈટ, એન્ડ એની જે પ્રોપર્ટી છે તો એ જે પ્રોપર્ટીની અંદર તમે માહિતી મેળવી શકો છો કે ક્લાસ જાવાએક્સ ડોટ સ્વિંગ એન્ડ પર્ટિક્યુલર જે સ્વિંગ ક્લાસની અંદર જે રેડિયો બટનનો કોડ રાઈટ થયેલો છે. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા બટન જે છે તો એ બટનનો કોડ બીન ક્લાસની અંદર એક્સેસ કરવામાં આવેલું છે, પણ પર્ટિક્યુલર જે ઇવેન્ટ હેન્ડલિંગ થાય છે એ કમ્પોનન્ટનું, રાઈટ, તો એના રિલેટેડ પર્ટિક્યુલર બીન એક્શન પરફોર્મ કરવા માટે એ ઇન્ટરફેસ યુઝ કરવામાં આવે, રાઈટ. તો ઓપોઝિટ ટુ હાઉ ઇટ ઓપરેટ એટ અ લો લેવલ. હવે મિત્રો આપણે સિમેન્ટિકની વાત કરી તો એના ઓપોઝિટમાં જે લો લેવલ ઇવેન્ટ્સ છે કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે. તો એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે ધેર ઇઝ એન એડજસ્ટમેન્ટ ઇવેન્ટ ધેટ કરસ્પોન્ડ ટુ વેલ્યુ ઓફ બીન being adjusted. Adjustable bean values are numeric value and contained within bounded range. ન્યુમેરિક વેલ્યુ તમારે સેટ કરાવી હોય તો એની બાઉન્ડ રેન્જ આપણને પ્રોવાઈડ કરેલી હોય છે બીન ક્લાસની અંદર, રાઈટ. તો એ રીતે આપણે એને એક્સેસ કરી શકીએ છીએ, એડજસ્ટેડ કરી શકીએ છીએ, રાઈટ. તો મિત્રો સિમેન્ટિક ઇવેન્ટની વાત કરીએ તો એક્શન ઇવેન્ટ, એડજસ્ટમેન્ટ ઇવેન્ટ એન્ડ આઇટમ ઇવેન્ટ આ થ્રી સિમેન્ટિક ઇવેન્ટ્સના પાર્ટ ડિફરન્ટ ટાઈપ્સ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલા છે. એક્શન ઇવેન્ટ ટ્રિગર વેન એવર જનરિક એક્શન અકર. જ્યારે જનરિક એક્શન પરફોર્મ થશે ત્યારે એક્શન ઇવેન્ટ કોલ થશે. એડજસ્ટમેન્ટ ઇવેન્ટ ટ્રિગર વેન એવર વેલ્યુ ઇઝ એડજસ્ટેડ. જ્યારે કોઈ વેલ્યુ એડજસ્ટ કરવાની હોય, રાઈટ, તો એની જે ઇન્ટીજર બાઉન્ડ્રી અદરવાઇઝ જે લિમિટ્સ પ્રોવાઈડ છે કરેલી જાવા બીન ક્લાસની અંદર તો એને એક્સેસ કરી શકાશે, રાઈટ. એન્ડ આઇટમ ઇવન, તો આઇટમ ઇવન ક્યારે ટ્રિગર થશે કે જ્યારે સ્ટેટ ચેન્જ કરવાના હશે એ કમ્પોનન્ટના ત્યારે એ ઇવેન્ટ અકર થશે મિત્રો, રાઈટ. તો આપણે ટુ ટાઈપ્સ ઇવેન્ટ્સના જોયા. ફર્સ્ટ વન લો લેવલ ઇવેન્ટ એન્ડ સેકન્ડ વન સિમેન્ટિક ઇવેન્ટ, રાઈટ. તો હવે મિત્રો આપણે એક એક્ઝામ્પલ થ્રુ જે લો લેવલ સોર્સિસ છે, બટન, ચોઇસ, ચેકબોક્સ મેનુ આઇટમ, લિસ્ટ, વ્યૂ, અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર. તો કોઈ એક કમ્પોનન્ટ એઝ અ કંટ્રોલને એક્સેસ કરીને આપણે આ કોન્સેપ્ટને સમજીએ, રાઈટ.
તો જે એક્શન લિસનર છે, એક્શન લિસનર ઇન્ટરફેસ, તો એક્શન લિસનર ઇન્ટરફેસ નોટિફાઈડ થાય છે વેન એવર યુ ક્લિક, જ્યારે આપણે બટન ક્લિક કરીએ ત્યારે એના પર કોઈ એક્શન પરફોર્મ થશે, રાઈટ. તો એક્ઝામ્પલ મિત્રો આપણે સ્ટાર્ટઅપ કરીએ. ઓકે, અહીંયા તમે ડિઝાઇનની અંદર જોઈ શકો છો કે બટનને આપણે ક્લિક કર્યું તો ફ્રેન્ડ અહીંયા એક્શન, વન એક્શન પરફોર્મ એવું બતાવે છે, રાઈટ. તો હવે આપણે કોડ રાઇટ ડાઉન કરીશું, રાઈટ. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ જે પેકેજ છે ઇમ્પોર્ટ એડ કરાવીશું જાવા ડોટ ડબ્લ્યુપી, રાઈટ. એન્ડ સેકન્ડ ઇમ્પોર્ટ જાવા dot wp dot event, right. Start. તો જ્યારે તમે કોઈ પેકેજ AWT ડોટ ઇવેન્ટ ડોટ આપશો એટલે જેટલી પણ ઇવેન્ટ છે એ લિસ્ટ આઉટ થયેલી તમે જોઈ શકો છો, રાઈટ. અહીંયા એક્શન ઇવેન્ટ, એક્શન લિસનર, એડજસ્ટમેન્ટ ઇવેન્ટ, કમ્પોનન્ટ એડેપ્ટર, કમ્પોનન્ટ ઇવેન્ટ, રાઈટ. એના એડેપ્ટર, એના લિસનર જે એક્સેસ કરવામાં આવે છે, તો હવે એની આપણે ઇન્ફોર્મેશન ગેટ કરીશું, એની પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું, રાઈટ. તો સૌથી પહેલાં અહીંયા ઇવેન્ટ જાવા ટુ આપણને કઈ કઈ પ્રોવાઈડ કરે છે ફંક્શનાલિટી, તો તમે અહીંયા લિસ્ટ જોઈ શકો છો, રાઈટ. એન્ડ જાવા ડોટ એડબ્લ્યુટી ઇવેન્ટ જે પેકેજ એડ કરાવ્યું છે, તો એના માટે જે લિસનર ઇન્ટરફેસ કેવી રીતે એ વર્ક પરફોર્મ કરે છે એની ઇન્ફોર્મેશન પણ તમે હોલ અહીંયા વિન્ડોની અંદર જોઈ શકો છો. તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે, તો પબ્લિક ક્લાસ આપણે ડેવલપ કરીશું, ક્લાસ ડેવલપ કરીશું પબ્લિક
તો આપણે ફરીથી સિમ્પલ એક કંટ્રોલ લઈ લઈએ જે ફ્રેન્ડ नेम चेंज करें एंड सेव करिए and go to the branch. नेम चेंज करूँ मित्रों प्लस बटन डेमो then ઓકે અને એક્ઝિક્યુટ ફર્સ્ટ આપણે કરાવી લઈએ આ ફાઇલને રાઈટ તો પ્રોપરલી એક્ઝિક્યુટ થઈ જાય છે રાઈટ એન્ડ હવે આપણે જે કંટ્રોલ છે સ્ક્રીન તો એની પ્રોપર્ટી આપણે બટનની ડિઝાઇનિંગની અંદર એ કંટ્રોલને સેટ કરી લઈએ રાઈટ ઓકે એન્ડ કોડ તો આપણે સૌથી પહેલાં પેકેજ એડ કરાવીશું import java.awt start right
static method void main ની અંદર આપણે string hours પાસ કરાવીશું એન્ડ ફ્રેન્ડ માટે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ f new friend બ્રેકેટની અંદર મેસેજ આપીશું એક્શન listener example right text field નો ઓબ્જેક્ટ df ડેવલપ કરીએ છીએ and new text field method right then જે ઓબ્જેક્ટ ક્રિએટ કરે df dot set bound ની બાઉન્ડ્રી આપણે સેટ કરાવીએ છીએ તો રેક્ટેંગલની બાઉન્ડ્રી 4 50 10 50 10 50 right okay બટનનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ બટન b equal to new button and એનું જે ટેક્સ્ટ નેમ છે એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ ક્લિક હિયર એની બાઉન્ડ્રી આપણે આપીશું તે ઇન્ટેડ 60 and 30 right okay friend so આપણે next
અકોર્ડિંગ જોઈ લઈશું. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે ઇવેન્ટ હેન્ડલિંગની જે ટેકનિક છે તો જાવાની અંદર આપણને કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે એના વિશે માહિતી મેળવી. રાઈટ, થેન્ક યુ વેરી મચ.